જી બિલકુલ પ્રદીપ, વાત કરવામાં આવે તો પાટણના જીલિયા ગામે જે બબાલ થઈ હતી, બબાલ બાદ એ વામૈયા ગેંગના 18 જેટલા લોકોની ધરપકડ કરીને તેમની સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। ત્યારબાદ એ 2 દિવસ પહેલા મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી અને ભાર્ગવ રબારીના એ ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઉપર પણ તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું। એટલે કે હવે એ તમામ અસામાજિક તત્વો સામે તંત્રએ અને સાથે સાથે પોલીસે લાલ આંખ કરી છે। ત્યારે વધુ એક ફરિયાદ એ મસ્તાની ગેંગ સામે એ નોંધાઈ છે, જેમાં જૂની અદાવતનો બદલો લેવા 10 થી વધુ લોકોએ એક તોડફોડ કરી હતી। ભાવેશ મસ્તાનીએ 10 થી વધુ માણસો મોકલીને એ તોડફોડ કર્યો હતો। ભાવેશ મસ્તાની અને ભાર્ગવ મસ્તાની સામે અત્યારે હવે તે મામલાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં અક્કી દેસાઈ, દેવુ દેસાઈ અને અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સો સામે અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। 7 માર્ચના રોજ એ જીતુભા રાઠોડ નામના વ્યક્તિ ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો। 10 લાખની લેતી દીતીમાં કાર પર હુમલો કરાયો હતો ને તેને લઈને હવે એ આ મસ્તાની ગેંગ ઉપર એ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। આમ તો એ ભાવેશ રબારી છે, તેમની ઉપર 13 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। ગુજસી ટોક સહિતનો એક કુખ્યાત પાટણનો એ આ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ ભાવેશ રબારી, જેમની ઉપર હવે પોલીસ તંત્ર અને સાથે સાથે વહીવટી તંત્ર છે તેમણે લાલ આંખ કરી છે। પહેલા તો એમના ગેરકાયદેસર જેટલી પણ મિલકતો હતો તેમની ઉપર એ તંત્રએ બુલડોઝર ફેરવી દીધું અને હવે એ એક બાદ એક જે તેમની એ અદાવતોને લીધે તેમણે હુમલા કર્યા છે, લૂંટફાટ કરી છે, ઊંચા ટકે વ્યાજ વસૂલ્યું છે, આ તમામ બાબતોને લઈને તેમની ઉપર હવે એ ફરિયાદો દાખલ કરવાની શરૂઆત પાટણ પોલીસે કરી દીધી છે। ત્યારે 7 માર્ચના રોજ એ એક વ્યક્તિને મારવા અને હુમલો કરવાની સાથે સાથે એ જે જૂની અદાવત હતી, જેમાં 10 લાખની લેતી દેતીમાં ભાવેશ મસ્તાનીએ પોતાના 10 જેટલા માણસો મોકલીને એ માર્યો હતો, તેને લઈને હવે પાટણ પોલીસે ભાવેશ મસ્તાની અને તેમના ભાઈ ભાર્ગવ મસ્તાની સામે અત્યારે ફરિયાદ નોંધીને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। અને હવે એક બાદ એક ગુનાઓ જેમ જેમ નોંધાતા જશે, ફરિયાદો નોંધાતી જશે, તેમ તેમ આ ભાવેશ મસ્તાની અને ભાર્ગવ રબારી આ બંનેની એ મુશ્કેલીઓમાં પણ વધારો થતો જોવા મળશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।